નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એના માટે મળ્યા છીએ કે બોર્ડની એક્ઝામ માટે અને એનું આંકડાશાસ્ત્રનું ધોરણ 12 નું આંકડાશાસ્ત્રનું મોસ્ટ આઈએમપી પ્રશ્ન માટે આપણે આજે મળી રહ્યા છીએ। તો કયા ચેપ્ટરમાંથી અને કયા વિભાગમાંથી કયા ચેપ્ટરનો પ્રશ્ન પૂછાશે એની આજે આપણે ચર્ચા કરવાની છે। દાખલો આવશે અથવા તો થિયરી આવશે કે પછી ઉદાહરણો કયા મોસ્ટ આઈએમપી છે બરાબર, અને વિભાગની અંદર અને સ્વાધ્યાયમાંથી કયા મોસ્ટ આઈએમપી દાખલા પૂછાશે એની આજે આપણે ચર્ચા કરવાના છે। એટલા માટે આ વિડિયો તમારા માટે ખાસ બની રહેવાનો છે। અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ આ બોર્ડની એક્ઝામમાં જે પૂછાવાનું છે એનું મોસ્ટ આઈએમપી એમને પણ મળી રહે। આટલું કરશો તો પણ તમે સારા એવા માર્ક મેળવી શકો છો। અને 90% તો આમાંથી કદાચ 12 નું 10% આવી શકે, બાકી 100% આમાંથી જ આવશે બરાબર। તો આટલું કરશો તો પણ તમે સારા એવા માર્ક મેળવી શકો છો। તો આપણે શરૂઆત કરશું વિભાગ સી થી। વિભાગ સી આપણા માટે કેટલા માર્કનો હોય છે? 14 માર્કનો હોય છે। વિભાગ સી આપણે 31 થી લઈને ચાલુ થાય છે પ્રશ્ન નંબર, અને એમાંથી 9 માંથી કોઈ પણ 7 પ્રશ્નના જવાબ તમારે દેવાના હોય છે, અથવા સિસ્ટમ હોતી નથી। તમને જે આવડતા હોય 9 માંથી 7 એ કોઈના પણ જવાબ લખી શકો છો, એટલે તમને 14 માર્ક મળી જશે। દરેક પ્રશ્નના કેટલા માર્ક હોય છે? 2 માર્ક હોય છે। તો આપણે શરૂઆત કરશું કે 31મો પ્રશ્ન, પ્રશ્ન નંબર 31 જે આપણે કયા પ્રકરણમાંથી આવશે? તો ભાગ 1 અને ચેપ્ટર નંબર 1, એટલે કે ભાગ 1 અને ચેપ્ટર 1 માંથી આપણને દાખલા અથવા તો થિયરી પૂછી શકે છે। દાખલા અથવા તો શું હોઈ શકે છે? થિયરી। હવે એમાં આપણા માટે કઈ કઈ વસ્તુ આઈએમપી છે અને તમારે ખાસ કયા કરવાના છે એ પણ હું તમને છેલ્લે વિડિયોની અંતની અંદર જણાવીશ બરાબર। તો એક તો ઉદાહરણ નંબર 24 એ ખાસ કરું તમારા માટે, એ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે। ઉદાહરણ નંબર 24 તો બધાએ કરીને જવાનું, એમાંથી બેઠે બેઠું એકાદું ઉદાહરણ તમારે આવશે। તો એમાં ઉદાહરણ નંબર 24 ની અંદર પેટા જે આપણને 2 પછી 7 અને 8 આ રહ્યા ને, જે હું તમને અંડરલાઈન કરું ને, એ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે। આ બે તો તમારે ફરજિયાત જોવાના છે। આ કદાચ આવે અથવા તો નો પણ આવે, પણ આ બે તો તમારે ફરજિયાત ફોકસ રાખવાના છે। એટલે એવું નહીં કે આ નહીં કરવાના, અંડરલાઈન કરું છું એના ઉપર ધ્યાન નહીં દેવાનું। મેં જે તમને મોસ્ટ આઈએમપી કીધા છે પણ આના ઉપર વધારે ભાર દેવાનો, 2 અને 7 બરાબર। પછી તમને હવે આપણે આ ઉદાહરણ હતા, હવે સ્વાધ્યાયમાંથી એટલે કે વિભાગમાંથી કઈ રીતના પૂછાઈ શકે છે? તો વિભાગ સી, વિભાગ સી ની અંદર આપણને પૂછાઈ શકે છે 5મો, 7મો, પછી 8, 9 અને 10 બરાબર। એની અંદર આપણા માટે મોસ્ટ આઈએમપી 7મો છે અને 9મો છે, પછી 11 અને 14 આ આપણને વિભાગ સી માંથી પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી દાખલાઓ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો કઈ પ્રશ્ન થાય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો। આ આપણું હતું પહેલું ચેપ્ટર બરાબર, કે જેમાંથી વિભાગ સી માંથી 31મો પ્રશ્ન આવશે, એમાં દાખલો હોઈ શકે છે અથવા તો શું હોઈ શકે છે? થિયરી। તો મેં તમને દાખલા અને થિયરી બંને કયા મોસ્ટ આઈએમપી હશે એ તમને કહી દીધું છે। આટલું તમારે કરીને જવાનું છે। હવે આવે છે પ્રશ્ન નંબર 32। તો પ્રશ્ન નંબર 32 એ તમારે ભાગ 1 માંથી જ પૂછાશે, સોરી અહીંયા ભાગ 1 જ આવશે, ભાગ 1 માંથી પૂછાશે અને ચેપ્ટર નંબર 2 માંથી હશે બરાબર। એમાં પણ તમારે શું હશે? દાખલા હશે અથવા તો શું હશે? થિયરી આવશે। તો હવે એની અંદર પણ કયું ઉદાહરણ તમારે મોસ્ટ આઈએમપી છે? તો 14મું ઉદાહરણ છે, એના પેટા જે ઉદાહરણો આપેલા છે, એટલે કે 1 નંબર 2 અને 4 આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે। અને ઉદાહરણ નંબર 26 આ પણ તમારે સાથે સાથે કરતું જવાનું છે। હવે આપણે જોઈએ સ્વાધ્યાયમાંથી કયું આવી શકે છે। તો સ્વાધ્યાયની અંદર ટૂંકમાં લખું છું સ્વાધ્યાય 2.2, એની અંદર તમને પૂછાઈ શકે છે 12મો અને 13મો દાખલો।
પછી વિભાગ સી ની અંદર તો અહીંયા વી કરું એટલે સમજી જજો કે શું કીધું છે આપણને, વી એટલે વિભાગ સી. એમાંથી શું પૂછાય કેવું છે, તો એમાં છે 11મો દાખલો, 12મો અને 12 અને 13 આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. અને કદાચ જો વિભાગ ડી માંથી પૂછાય, અહીંયા આપણને વિભાગ ડી માંથી પણ પૂછાઈ શકે છે. તો વિભાગ ડી માંથી શું આવી શકે છે, તો વિભાગ ડી માંથી આપણને 10મો અને 12મો આ બે પ્રશ્ન આપણા માટે મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો આ જોઈ લેજો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 33. એ પણ શેમાંથી આવી શકે છે, તો એ ચેપ્ટર નંબર 3 માંથી આવશે. એ પણ ભાગ પહેલામાંથી જ આવશે, ભાગ 1 અને ચેપ્ટર નંબર 3. બરાબર. હવે એની અંદર આપણે શું પૂછાય જેવું છે, તો એની અંદરથી આપણે દાખલા જ આવશે, થિયરી આવશે નહીં. બરાબર. તો એની અંદરથી દાખલા જ પૂછાય છે. તો કયા કયા ઉદાહરણ લેવાના તમારે, 16, 17, પછી 18, 19, 20. બરાબર. આટલા આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે બધા તમારા માટે. બરાબર. આમાંથી કોઈ પણ તમારે આવી શકે છે. હવે આવે છે એમાં વિભાગ સી. તો વિભાગ સી ચેપ્ટર નંબર 3 નો. બરાબર. તો એની અંદરથી આપણને પૂછાઈ શકે છે, આ ત્રીજા ચેપ્ટર નો છે, તો એની અંદર આપણને પૂછાશે 2, 3, પછી 5, 6 અને 7. આ વિભાગ સી 7 પછી 8 અને 10 આ વિભાગ સી ના મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. બરાબર. પછી તમને વિભાગ ડી એટલે કે હું અહીં લખીશ, હવે તમને કદાચ ખબર ના પડે કે કયા ચેપ્ટર નો છે, તો અહીંયા 3D એટલે કે વિભાગ ડી. બરાબર. કયા ચેપ્ટર નો છે, ત્રીજા ચેપ્ટર નો. એટલે હું અહીં 3D લખું એટલે સમજી લેવાનું કે ત્રીજું ચેપ્ટર અને એનો વિભાગ ડી. બરાબર. તો વિભાગ ડી ની અંદર આપણને 4, 9, 10 અને 12 આટલા આપણા માટે મોસ્ટ આઈએમપી છે ત્રીજા ચેપ્ટરના. હવે આપણે જોશું 34મો પ્રશ્ન. બરાબર. તો 34મો પ્રશ્ન આપણે ચોથા ચેપ્ટર માંથી આવશે. એ પણ શેમાંથી આવશે, ભાગ 1 અને ચેપ્ટર નંબર 4. એમાં પણ આપણને શું પૂછાઈ શકે છે, દાખલા અને થિયરી. તો દાખલા અને થિયરી આપણને ચોથા ચેપ્ટર માંથી પૂછાઈ શકે છે. તો એમાં કયા કયા આપણને દાખલાઓ અને થિયરી છે, તો વિભાગ એની અંદર આપણે ઉદાહરણ નહીં જોઈએ. બરાબર. પણ થિયરી આવશે એની અંદર. પણ એ કયા વિભાગમાંથી, ચોથા ચેપ્ટર નો બી. અહીંયા 4B લખું છું, એનો મીનિંગ સેક્શન બી. બરાબર. એમાંથી કઈ કઈ વસ્તુ આવી શકે છે, તો એક 10મું. બરાબર. પછી 4C એનો મીનિંગ શું થાય છે કે ચોથા ચેપ્ટર નો વિભાગ સી, એમાંથી 2, 4, 5 અને 8. બરાબર. અને વિભાગ ડી 4D એમાંથી આપણને શું પૂછાઈ શકે છે, તો પહેલો, ચોથો, છઠ્ઠો અને 8મો. આ આપણા માટે મોસ્ટ આઈએમપી છે વિભાગ સી માટે, જે થિયરી પૂછાઈ શકે અથવા તો દાખલો પૂછાઈ શકે. ઉદાહરણ કોઈ મોસ્ટ આઈએમપી નથી, પરંતુ વિભાગ બી ની અંદર 10મો છે, વિભાગ સી ની અંદર બીજો, 4, 5 અને 8, અને વિભાગ ડી ની અંદર પહેલો, 4, 6 અને 8 આ મોસ્ટ આઈએમપી છે. હવે આપણે પ્રશ્ન નંબર 35 નું જોઈએ. તો પ્રશ્ન નંબર 35 માં એ પણ આપણા માટે પ્રશ્ન નંબર 35 આપણે ભાગ 2 માંથી અને પહેલું ચેપ્ટર હશે, ભાગ 2 ચેપ્ટર નંબર 1. રેડી. એટલે કે સંભાવનાના ચેપ્ટર માંથી. તો એની અંદર આપણને દાખલા અથવા તો થિયરી પૂછાઈ શકે છે. દાખલો પણ આવી શકે છે અથવા તો શું હશે, થિયરી. બરાબર. તો એની અંદર કયા કયા ઉદાહરણો મોસ્ટ આઈએમપી છે તમારા માટે ખાસ, તો એની અંદર એક 9મું ઉદાહરણ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે, એક 10મું છે. બરાબર. પછી 11 અને 25 આ તમારા માટે મોસ્ટ આઈએમપી
છે. હવે એની અંદર સ્વાધ્યાય, તો સ્વાધ્યાય આપણે લેશું 1.1. એની અંદરથી આપણે મોસ્ટ આઈએમપી છે 13મો પ્રશ્ન. પછી સ્વાધ્યાય લેશું આપણે 1.4. એની અંદર મોસ્ટ આઈએમપી 1, 12, 13 અને વિભાગ સી ની અંદર એટલે કે અહીં લખીશ વિભાગ સી. એની અંદર મોસ્ટ આઈએમપી છે આપણા માટે 13, 14 અને 17 અને વ્યાખ્યા અને વેન આકૃતિ. આ બધું વ્યાખ્યા અને વેન આકૃતિ આપણા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. વેન આકૃતિ પૂછાઈ શકે છે અથવા તો વ્યાખ્યા આ આપણને સંભાવનાના ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. 35મો પ્રશ્ન આપણે ભાગ બીજો અને ચેપ્ટર નંબર 1 એમાં દાખલો અથવા તો થિયરી આવી શકે છે. કઈ કઈ વસ્તુ મોસ્ટ આઈએમપી છે મેં તમને કીધું છે. છતાં ના ખબર પડે તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 36. તો એ પણ ભાગ 2 માંથી હશે અને ચેપ્ટર 2 હશે. પછી એની અંદર પણ દાખલો અથવા તો થિયરી આવી શકે છે, એટલે કે દાખલા પૂછાઈ શકે છે અથવા તો શું આવી શકે છે થિયરી. તો હવે એની અંદર કઈ કઈ વસ્તુ મોસ્ટ આઈએમપી છે તો એક બીજું ઉદાહરણ, ત્રીજું, પછી 18 આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. પછી 2.1 માંથી તમારે શું પૂછાઈ શકે છે સ્વાધ્યાય 2.1. તો એની અંદર મોસ્ટ આઈએમપી છે પહેલો દાખલો, પછી પહેલો અને ત્રીજો, પછી આવે છે સ્વાધ્યાય 2.2. એમાં તમારે પહેલો દાખલો કરવાનો છે. હવે એમાં વિભાગ સી એટલે કે બીજા ચેપ્ટરનો તમારે વિભાગ સી છે એની અંદર તમારે શું પૂછાઈ શકે છે તો પહેલું, ત્રીજું, 4, 7, 8 અને 10 આ મોસ્ટ આઈએમપી છે. અને વિભાગ ડી 2D એટલે વિભાગ ડી માંથી એમાં તમારે મોસ્ટ આઈએમપી શું આવશે એક 5મો દાખલો. એ પણ તમારે ખાસ જોવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 37. તો પ્રશ્ન નંબર 37 ની અંદર કઈ કઈ વસ્તુ આવશે તો એ પણ પાઠ એટલે કે ભાગ 2 માંથી હશે અને ચેપ્ટર નંબર 4 માંથી આવશે. એની અંદર તમને દાખલા અથવા તો થિયરી પૂછાઈ શકે છે. ચેપ્ટર નંબર 4 ની અંદર એની અંદર તમને દાખલા અથવા તો થિયરી પૂછાઈ શકે છે. હવે એમાં મોસ્ટ આઈએમપી ઉદાહરણ 4, 3, 4, પછી 12, 16, પછી 26 અને આ 27 આ આપણને ચોથા ચેપ્ટરમાં ભાગ 2 ની અંદર મોસ્ટ આઈએમપી ઉદાહરણો હતા. એમાં સ્વાધ્યાયની અંદર આપણને સ્વાધ્યાય 4.1 માં મોસ્ટ આઈએમપી છે આપણા માટે 5 અને 6. પછી વિભાગ સી 4C કરું છું એટલે કે વિભાગ સી આપણા માટે ચોથા ચેપ્ટરનો વિભાગ સી એની અંદર એક 6, 9મો અને 10મો આ આપણા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. હવે છેલ્લો પ્રશ્ન છે વિભાગ સી નો 38મો. તો 38મા પ્રશ્નની અંદર આપણને ભાગ 2 અને ચેપ્ટર નંબર 5 બરાબર એમાં પણ દાખલા અથવા તો થિયરી આવી શકે છે. હવે એમાં કયા કયા ઉદાહરણો મોસ્ટ આઈએમપી છે તો 6, 7,
13, 19, 20, 22 અને 29. આ આપણા માટે મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે જે આટલા તમે કરીને જશો. હવે વિભાગ સી માંથી 5C એટલે કે વિભાગ સી માંથી આપણને શું પૂછાશે તો કયા કયા મોસ્ટ આઈએમપી છે 5, 8, 9, 10, 14 અને 16. આટલા દાખલા આપણા માટે મોસ્ટ આઈએમપી છે. આ તો આપણો વિભાગ સી જે 14 માર્કનો પૂછાવાનો હતો એના મોસ્ટ આઈએમપી આપણે કાઢીને આપેલું છે. આટલું કરીને જશો તો પણ તમને 14 માંથી 14 માર્ક 100% મળી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળશું વિભાગ ડી ને લઈને નેક્સ્ટ વિડીયોની અંદર. તો જય હિન્દ, જય ભારત.